કોઈ કારણોસર શાળા છોડી દેનારી દીકરીઓને ફ્રીમાં ભણાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે સુરતના નરેશભાઈ મહેતા. ક્યારેક નબળી આર્થિક સામાજિક પરિસ્થિતિ અથવા કૌટુંબિક કારણોસર કેટલીક વિદ્યાર્થીનીઓને શાળા છોડી દેવી પડે છે અને ભણી ગણી આગળ વધી કંઈક બનવાના તેમના સપના અધૂરા ન રહી જાય તેવી વિદ્યાર્થીનીઓ માટે નરેશભાઈ જેવા શિક્ષકો દેવદૂત સમાન છે. તેમની ભણાવેલી ઘણી દીકરીઓ આજે સરકારી નોકરીમાં પણ લાગી ગઈ છે. અમારા પ્રયાસના કારણે છેલ્લા 10 વર્ષમાં 1800થી વધુ આવી વિદ્યાર્થીનીઓએ સફળતાપૂર્વક બોર્ડની પરીક્ષા પાસ કરી અને ભણવાનું ચાલુ રાખ્યું છે. તેમજ ક્લાસ 2 જેવી સરકારી પરીક્ષાઓની તૈયારી કરે છે. એક વિદ્યાર્થીની ક્લાસ 2 બની ગઈ છે. 5 વિદ્યાર્થીઓ તલાટી બની ચૂકી છે. 2015થી નરેશભાઈ દીકરીઓને વિનામૂલ્યે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ આપી રહ્યા છે. તેમાં ધોરણ 10 અને 12 તેમજ સરકારી નોકરીને લગતી તૈયારીઓ કરાવી રહ્યા છે. તેઓ 2018થી સુરતની 114 સંત ડોંગરેજી મહારાજ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમણે કોરોના કાળ બાદ દીકરીઓને અનુકૂળ સમયે ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. તેઓ અત્યારે સવારે શાળાએ જાય છે અને બપોર પછી 1 થી 1.5 કલાક ઓનલાઈન ક્લાસ ચલાવે છે. તેમના ઓનલાઈન ક્લાસીસમાં માત્ર સુરત જ નહીં પરંતુ અન્ય શહેરોની દીકરીઓ પણ શિક્ષણ મેળવી રહી છે. માત્ર વિષયનું જ્ઞાન કે વિષયનો અભ્યાસ નહીં પરંતુ એ પગભર થઈ શકે, તેનામાં આત્મવિશ્વાસ આવી શકે, સામાજિક અને વર્તમાન સમયની અંદર સોશિયલ જાગૃતિ એમનામાં આવી શકે એ માટે પૂરતા પ્રયાસો કરીએ છીએ. પોતાના સેવા કાર્યના કારણે નરેશભાઈ અનેક એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. તો જો કોઈ આવી દીકરી ઘરે બેસી શિક્ષણ મેળવવા માંગતી હોય તો તેમના ઓનલાઈન ક્લાસીસમાં જોડાવા માટે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો.